તમને કેવી મજા આવી ફ્લાવર ગાર્ડનમાં આવીને? ભાઈ એક વાત હું તમને જેન્યુઅન કહું, કેમ કે હવે બે બેન કંટાળી ગયા છે હા એમ, અને ઘરે બીજું કઈ છે નહીં, એટલે ત્યારે વ્લોગ શૂટ કરી લઈએ. અને અમે 7 દિવસમાં બે વ્લોગ જ મૂકશું આપણે. ફાઇનલી દોસ્તો અમે બહાર નીકળી ગયા છીએ, હું ને મારા મિત્ર. તમે જોઈ શકો છો એક્ઝિટ પર. મિત્રો બધા મજામાં જશો આઈ હોપ. આ એક દિવસનો મારો બીજો વિડીયો છે, કેમ કે એના સેમ ટુ સેમ કપડાં છે, આમાં બે એ જ પહેર્યા છે. ઓલો વિડીયો તમે જોયો એ આગળનો બપોર પહેલાનો હતો, કેમ કે અમારે રવિવારે રજા હોય એટલે ત્યારે વ્લોગ શૂટ કરી લઈએ. અને અમે 7 દિવસમાં બે વ્લોગ જ મૂકશું આપણે. હા એમ, આઈ થિંક કદાચ 3 આવી જાય. અત્યારે હાલમાં અમે ડિંડોલી વિસ્તારમાં છે, ફ્લાવર ગાર્ડન કહેવાય છે ત્યાં. અને આ છે ગાર્ડનનો નજારો, જરી તમે જોઈ લ્યો. અમે બેઠા છીએ સાઈડમાં. હાલો તો મિત્રો, હું એ જ જગ્યામાં બેઠો છું અને અત્યારે અમે બે ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરવાના છે. હું તમને ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે વિડીયોમાં બતાવી દઈશ, તમે જરૂરથી જોજો. કેમ કે કોમેડી રીલ શૂટ કરવી છે આજે. મેં તો કોઈ દિવસ નથી કરી, આજે હું ફર્સ્ટ ટાઈમ કરીશ. કેમ કે મને કાંઈ ખબર પડતી નથી. આ ભાઈએ મને, વિશાલભાઈએ શીખવાડ્યું છે બધું, એ બધું કઈ રીતનું કરવું, શું કરવું એમ. એટલે કદાચ થશે તો કરીશ, હું બતાવીશ તમને. ઇન્સ્ટાગ્રામમાં પણ શોર્ટ વિડીયો આવી જશે જેનો. હાલો તો મિત્રો, અમે બે રીલ શૂટ કરી લીધી છે અને અમે થોડાક આગળ જઈશું હજી. કેમ કે આજે એ જ જગ્યા પર છે અમે. હજી તો આ પૂરો આમથી રાઉન્ડ મારવાનો છે, ઓલી સાઈડથી આ સાઈડ સુધી આવવાનું છે. અને અહીંથી એક્ઝેટ અહીંથી છે, એટલે ત્યાંથી પછી આપણે બહાર નીકળી જઈશું. અને અહીંયા બીજું કાંઈ નથી, જો આ જાજુ આ જોવાનું છે. અને ફ્લાવર છે એ બધા અંદર જ છે, એ કેમ કે જોવું જોઈશે અંદર જઈને કેવા છે એ તમને બતાવીશ વિડીયોમાં આગળ. આ તમે જોઈ શકો છો અત્યારે આ ટાઈપનું છે નજારો. કેમ કે આ વસ્તુ જે છે ને એ ચારે બાજુ છે, એટલે તમને હું બતાવી દઈશ આગળથી. હજી તો તમે જોઈ શકો છો આ રીતના ટાઈપના ફૂલ છે આમાં. હજી અલગ અલગ છે, આમાં તો નથી આવેલા, આમાં છે થોડાક પાછા. અને બીજા આગળ અત્યારે જાજુ ખડ થઈ ગયેલું છે, આમાં ઓછું છે એમાં ફ્લાવર અત્યારે. તો અમે અંદર આવી ગયા છીએ, પણ અત્યારે આ કાકાએ બીજા વોચમેનવાળા કાકા છે ને એણે ફોરા ચાલુ કરી આપ્યા છે, એટલે બધા થઈ ગયા છે સ્ટાર્ટ. જોઈ શકો છો તમે કેવો નજારો છે એનો. આપણે વિશાલભાઈ ડાવી એ સ્લો મોશનના વિડીયો ઉતારે છે. હા કે મારા ચામુંડા આપશે કે નહીં આપે? હા મારા કલેજા, આપણો દોસ્તો તો આપણી ચામુંડા લાવે. તમને કેવી મજા આવી ફ્લાવર ગાર્ડનમાં આવીને? ભાઈ એક વાત હું તમને જેન્યુઅન કહું ને, તો આમ આપણને છે ને અહીંયા ગીરના માણસો છે, એટલે અસલ જંગલમાં હોય ને એવી મજા આવે. ઉપર બેકગ્રાઉન્ડ સોંગ કેવો લાગે તમને? અને બેકગ્રાઉન્ડ સોંગ તો આમ થાય કે કપોળમાં આવે ને તો વધારે મજા. દિલ ગાર્ડન હો ગયો યાર. હાલો તો મિત્રો, આપણે આવી ગયા છે આ ભૂલભુલૈયામાં. હું ને મારો ફ્રેન્ડ બે અંદર. આપણે શું કરવી છે? મસ્તી કરવી છે, ચટકબારી કરવી છે. આ જોઈ શકો છો તમે, આ છે. અહીંયા આપણે જીએસટી વસૂલ નથી કરવાનું. આપણે જીએસટી વસૂલ નથી થાય, કેમ કે આ જીએસટી લાગ્યું જ નથી અમારામાં. એટલે જોઈ શકો છો તમે, આવું છે. તો આમાં કાંઈ છે નહીં, ઠીક છે. નીચે કાદો પાણી ભર્યું છે, અને વધારે પછી થોડુંક મજા આવે એવું કાંઈ છે નહીં આમાં. એટલે આમાં અમે ચોટકટ મારી, હું ને મારો ફ્રેન્ડ બે. કેમ કે આમાં ચટકબારી ચોટકટ હોય, આમાં અહીંથી મારી દેવાની. ફાઇનલી દોસ્તો અમે બહાર નીકળી ગયા છીએ, હું ને મારા મિત્ર. તમે જોઈ શકો છો એક્ઝિટ પોઈન્ટ આવી ગયો છે. એક્ઝિટ કહેવાય ને? હા, એક્ઝિટ પોઈન્ટ કહેવાય. ઓ માય ગોડ, કેવી તમને મજા આવી ભૂલભુલૈયામાં? જબરદસ્ત મજા આવી. પણ આમ છે ને આપણે કઈ સીધા હાયલા નહોતા, અહીંથી નીકળી જાય ને આમથી નીકળી જાય. અમે ભણતા ને શું કહેવાય, મેથ્સ કહેવાય, શું કહેવાય ગણિત ને? હા, મેથ્સ. એમની જેમ 99 ડિગ્રી આમ 9 ડિગ્રી આમ બહાર નીકળી ગયા. પછી અમે બી વિચાર કરે છે કે એને શું કરવું આગળ. મને જ ખબર હું કરશી. લગ્ન કરશું, બીજું શું કરે? છોકરી છે એ ગોતી દે ઘરવાળા બધા. કાંઈ વાંધો ગોત. હા, મારા બાપાને કહીશ હું. તમે કોમેન્ટમાં કહેજો કોઈ છોકરી તમારા ધ્યાનમાં હોય ને તો. વિશાલભાઈ એક વાત કહું? હા. ફ્લાવર ગાર્ડનમાં બહુ છે. ના એ રામ રામ રામ, હું ડાયો છોકરો છું, મને એવા ન લેતું. ઘરેથી કીધું જ છે. તમે બધા મારી ચેનલ જોઈ છે ને, વિશાલ બ્લોગ કરીને, એ જોઈ લો. એમાં તમને કોઈ દી કાંઈ ખરાબ વસ્તુ દેખાય મને કહેજો. આખા બધા વિડીયો જોઈ લેવાનું છૂટને બધા લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. એ ભાઈ તો ડાયા છે તમે. આપણે એનથી નહીં ડાયા છે એ તમને મારા વિડીયોમાં આગળ જોશો એટલે ખબર પડી જાય કેવો ડાયો છું એમ. અમે તો થાકી ગયા હતા, બેસી ગયા થોડીક વાર. જોશું હજી આગળ, કેમ કે હજી થોડોક નાસ્તાની દુકાનો બાકી છે, બતાવીશ તમને હું. બધું બતાવીશ. નાના છોકરા છે ને, ટબુડિયા એ શું કરે છે અહીંયા જુઓ. હાલો તો મિત્રો, અહીંયા તો બતાવવા જેવું તમને તો એટલું બધું બતાવી દીધું છે. કેમ કે જે એક્ઝિટ પોઈન્ટમાં જશે ત્યારે બતાવી દઈશું તમને. અને સાંજે આપણે પહેલું ગણપતિ વિસર્જન ગણપતિ જોવા માટે જવાનું છે ત્યારે હજી અમે ગણપતિ જોવા જઈએ બતાવી દેવું. અને બ્લોગને આપણે કન્ટિન્યુ રાખવાનું છે, એટલે તમે જોયા રાખજો. એન્ડ તો રાતે 12 વાગ્યા સુધી એન્ડ નહીં કરવી અમે. હા એમ. જો ટબુડિયો આવ્યો નાનો. હાલો
મિત્રો કેમ છો બધા? મજામાં જશો. હજી મારો બ્લોગ કન્ટિન્યુ જ છે. અમે પાછા ઘુમાવી ફેરાવીને તમને બધું બતાવીને એ જ જગ્યા પર બેસી ગયા છે એવી, અને થોડાક વિડીયો ઉતારવાની કોશિશ કરવી છે. એવું થઈ જશે ને તો તમને હું બતાવીશ થોડુંક હજી. હાલો મિત્રો, હવે અમે બે જાવી છે કેમ કે હવે બે બેન કંટાળી ગયા છે એવી. હા એમ, અને ઘરે બીજું કાંઈ છે નહીં. ઘરેથી બે ફોન આવી ગયા છે એટલે બહાર જવું પડશે હવે. જે સોફા જેવું હતું એ તમને બધું બતાવી દીધું છે, એટલે હવે જઈશ ઘર ભેગા. જોઈ શકો છો તમે આવો નજારો છે. વધારે અમને તો ખબર જ છે કેવું છે. તમારે એક્સપિરિયન્સ કરવા હોય તો આવી જજો, જોઈ જાજો. માત્ર 23 રૂપિયામાં. નાઈથી 12નું એક્ઝિટ છે નાના છોકરા રમવા